તો બીજી તરફ ગાંધીનગરમાં ખાણીપીણીની લારીઓ પર ફૂડ એન્ડ સેફટી શાખાએ દરોડા પાડ્યા. ઘર 4 ગાર્ડન વિસ્તારની 20 પેઢીઓની તપાસ હાથ ધરવામાં આવી. બિન આરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થોનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો. ચોમાસાને લઈને ખાણીપીણીની લારીઓ તેમજ પેઢીઓમાં તપાસ હાથ ધરવામાં આવી. અહીં ખાદ્ય ચીજોના કુલ 36 જેટલા નમૂનાને તપાસ માટે મોકલવામાં આવ્યા છે. કુલ 83 પેઢીઓની તપાસ કરવામાં આવતા લારી ધારકોમાં ફફડાટ વ્યાપ્યો છે. 79 જેટલા તેલ, મસાલા અને પાણી વગેરેના નમૂનાઓની તપાસ કરવામાં આવી. તો લારી સંચાલકો અને પેઢી ધારકોને ખાદ્ય પદાર્થ અંગે સૂચના આપવામાં આવી છે. વિસ્તારમાં 20 પેઢીઓની તપાસ કરવામાં આવેલી હતી અને સાથે સાથે તેમાંથી 10 પેઢીઓનું પાણીનું પીએચ ટેસ્ટિંગ પણ કરવામાં આવેલું હતું. સાથે સાથે ફૂડ સેફ્ટી ઓફિસરની ટીમ દ્વારા પાણીના 5 નમૂના, મસાલાના 3, સેવપુરીના 1, ભેળપુરીનું 1 એમ અન્ય ખાદ્ય ચીજો એમ મળીને કુલ 15 નમૂનાઓ લેવામાં આવેલા છે, જેને લેબોરેટરીમાં પૃથ્થકરણ વાસ્તે મોકલી આપવામાં આવેલા છે. જેના પૃથ્થકરણ અહેવાલ આવેથી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.